क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સદા નમોસ્તુતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 25 ફેબ્રુઆરી 2025। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરવામાં આવે તો આજે મહાવદ 12 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર ઉત્તરાષાઢા બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વ્યતિપાત યોગ બની રહ્યો છે, જે સવારે 8 કલાક અને 14 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ વરિયાન યોગ લાગુ પડશે। આજનું કરણ છે ગરજ કરણ। રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે મકર રાશિમાં રહેશે, અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ મકર રહેશે, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો બનશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તના। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 5 મિનિટે થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 41 મિનિટે થશે। અભિજીત મુહૂર્ત સવારે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે। વાત કરીએ વિજય મુહૂર્તની, જેનો સમય છે બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ થઈ બપોરે 3 કલાક અને 35 મિનિટ સુધી। રાહુ કાલમ, જેનો સમય છે બપોરે 3 કલાક અને 47 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 14 મિનિટ। આજે ભૌમ પ્રદોષ છે, મંગળવાર અને પ્રદોષ લાગી રહ્યો છે। તો સાથે આજે વજ્ર મુસળ યોગ સૂર્યોદયથી પ્રારંભ થઈ સાંજે 6 કલાક અને 31 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે તમે સુધારો કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે। વાણી ઉપર સંયમ રાખવાથી સ્વજનો સાથે વાદ વિવાદ થતો અટકાવી શકાશે। આજે સામાન્ય વાદ વિવાદના યોગો બની રહ્યા છે। તમે માનસિક શાંતિ આજે પ્રાપ્ત કરી શકો, ક્યાંક ના ક્યાંક એ પ્રમાણના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે। શત્રુઓ આજે તમારી સાથે મિત્રવત વ્યવહાર કરે એ પ્રકારની પણ આજે ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે। આજે સ્વાસ્થ્ય બાબતે તમારે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। ખાનપાન, વાહન વ્યવહાર વગેરેમાં આરોગ્ય સાચવવું હિતાવ રહેશે।
ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે શુભ છે, મંગલપ્રદ છે. હવે વાત કરીએ ઉપાયોની. કયો ઉપાય આપના માટે શુભ, વધારે મંગલકારી સાબિત થશે? તો આજે કે આપના માટે શુભ રંગ છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો મંગલકારી રહેશે. એનો ઉપાય છે આજે કેસર ચંદનના મિશ્રણથી એને ઘસી કેસર ચંદન મિક્સ કરી એનું તિલક તમારા લલાટમાં લગાવો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજા ક્રમની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે મિલકત સંબંધિત કોઈ કાર્ય કરવાનું હોય તો એ સંભવી શકે છે. આજે આત્મવિશ્વાસ સાથે કોઈ પણ નિર્ણય તમે લઈ શકશો વગર હચકચાય, નિસંકોચ. આજે તમે યોગ્ય નિર્ણય લેવામાં સમર્થ બનશો. શારીરિક અને માનસિક પ્રસન્નતા આપને વ્યાપી રહે એ પ્રકારનો આજનો દિનમાન જોવા મળી રહ્યો છે. ખોટા વિચારોથી લીધેલ નિર્ણયના કારણે ક્યાંક ખોટનો અનુભવ થઈ શકે, ક્યાંક નુકસાન થઈ શકે છે. એટલે જે નિર્ણય લઈએ સમજી વિચારીને કોઈને નુકસાન ન થાય તો નિર્ણયો આપના હિતમાં રહેશે. તમને આજે નવી જવાબદારીઓ વિશેષ કરીને સોંપવામાં આવી શકે. તમે આજે વિશ્વાસપાત્ર બનતા જોવા મળી શકો. ટૂંકમાં વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીશું ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ જે છે એ રાણી રંગ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે 21 વખત ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરી અને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય તમારા માટે સાબિત થઈ શકે છે. કોઈ વિશેષ ફરક પડે એવો નથી, સામાન્ય ગતિનો દિવસ છે. આર્થિક ક્ષેત્રમાં થોડી ક્યાંક નિરાશાનો અનુભવ થઈ શકે છે. આપ સિદ્ધાંતોને જો વળગી રહેશો તો લાભ પણ આપને મળતો જોવા મળી રહેશે. લાંબી યાત્રાઓ પણ આજે સૂચવાય છે. ક્યાંક મોટી યાત્રા ઉપર જવાનું પણ આજે આયોજન થઈ શકે. તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો જો આજ પ્રયાસ કરશો તો નિશ્ચિત ચાલતી કોઈ પણ સમસ્યામાંથી તમારી મુક્તિ થઈ શકે છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી, શુભ કે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? તો ઉપાય છે આજે આપના માટે શુભ રંગ ગોલ્ડન, સોનેરી રંગ આજે તમારા માટે વિશેષ કરીને મંગલપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કમળ પુષ્પથી ભગવાન શિવની પૂજા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની આજે વિશેષ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એટલે બિઝનેસ દ્રષ્ટિ દિવસ શુભ રહેશે. સ્વજનો સાથે મુલાકાત થઈ શકે જે આપના આનંદને વધારી શકે છે. સ્વજનોની મુલાકાત આનંદદાયક આજે આપના માટે બની રહેશે. સામાજિક ક્ષેત્રે નોકરી ધંધામાં પણ તમને લાભ થતો જોવા મળી રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં લાભ રહેશે. નોકરી કરો છો એમાંય સફળતા રહે. બિઝનેસમાં પણ આજે લાભ કરતા જોવા મળે છે દિવસ. સંબંધીઓ ક્યાંક તમને તણાવપૂર્ણ સ્થિતિમાં મૂકી શકે છે, એ વાતનું આજે ખાસ ધ્યાન રાખવું. એટલે વાતોચીતો કરતી વખતે સમજી વિચારીને વાત કરવી આજે હિતાવ રહેશે. મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે દૂર રહેવું તમારા ભલા માટે સારું રહેશે. ટૂંકમાં દિવસ આજે મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે કર્ક રાશિના જાતકો માટે આછો પીળો રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય છે આજે દૂધમાં સાકર ભેળવી અને ભગવાન શિવનો અભિષેક કરવો આપના માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિ મૂળભૂત 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો આજે મળી શકે છે. ઘણા અવસરો લાભના આપને પ્રાપ્ત થઈ શકે. કોઈ અટકેલું તમારું ધન છે, કોઈ જગ્યાએ તમારું પેમેન્ટ ફસાયેલું છે,
તો આજે પરત આવી શકે છે. ધન પ્રાપ્તિના યોગો આજે બની રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓ અને ઘરના વડીલોની કૃપા હંમેશા આજે આપ જોશો આપની પર બની રહેલી હશે. આજે બધા જ કામ સરળતાપૂર્વક પાર પડતા જણાશે. કોઈ પણ કામ આજે અડચણવાળું નહીં લાગે. રોકાયેલા નાણાં પરત મળી શકે છે. રોકાયેલા નાણાંમાં સારું રિટર્ન તમને મળી શકે. તો દિવસ આપના માટે શુભ જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે મરૂન રહેશે. ઉપાય છે આજે ગંગાજળનો ઘરમાં છંટકાવ કરો, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે કાર્યસ્થળ ઉપર આજે કામનું દબાણ વધે એ પ્રકારના ગ્રહમાન છે. અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની પણ સંભાવનાઓ છે. બેચેનીના કારણે આજે વાદ વિવાદ થઈ શકે, તો વાદ વિવાદ કરતા બચવું આપના માટે હિતાવ રહેશે. સ્પર્ધકો તેમના માથા આજે પાછળ કરી શકે, અર્થાત આજે તમે બિનહરીફ જીતાઈ શકો એ રીતે કોઈ સ્પર્ધામાં હોવ તો એ રીતે આપના માટે દિવસ શુભ રહેવાનો છે. સરકારી કામમાં અડચણ આવી શકે છે. કોઈ પણ પ્રકારનું અડચણ આજે ઉત્પન્ન થઈ શકે. માતા પિતા જોડે પણ મતભેદ થવાની આજે સંભાવનાઓ છે. તો દિવસ તમારા માટે આજે મધ્યમ રહેવાનો છે. વાત કરી લઈએ ઉપાયોની. કન્યા રાશિના જાતકો માટે આજે શુભ રંગ સાબિત થશે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે મગ દ્વારા શિવજીની પૂજા કરવી આપના માટે સુખદ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે દિવસ આધ્યાત્મિક રીતે શુભ સાબિત થાય એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. મહેનત કરશો તો કામ ઝડપથી પૂર્ણ થશે, એટલે મહેનત આજે કરવી આપના માટે હિતાવહ છે. તમારે બિનજરૂરી ખર્ચના કારણે ક્યાંક ને ક્યાંક આજે નાણાં ભીડનો અનુભવ કરવો પડશે, એટલે જ્યાં ખર્ચ કરવાનો છે સમજી વિચારીને ઇન્વેસ્ટ કરવું કે ખર્ચ કરવો હિતાવહ રહેશે. આજે તમને પરિવાર તરફથી મદદ મળે એ પ્રકારના ગ્રહમાન છે. ક્યાંક ફસાણા હશો તો આજે તમારું પરિવાર તમારી મદદે આવી શકે એમ છે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના પણ આજે યોગો જોવા મળે છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે ગુલાબી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવું જોઈએ? તો આજે ગુલાબ જળથી સ્નાન કરવું, અર્થાત નાહવાના જળમાં થોડું ગુલાબ જળ ભેળવી સ્નાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક, કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે ઉત્સાહ અને ઉર્જાથી આજે આપ પરિપૂર્ણ જોવા મળી શકો. વિકાસ કાર્યોમાં સફળતા મળવાના યોગો આજે બની રહ્યા છે. આકસ્મિક સંપત્તિનો લાભ પણ આજે આપને મળી શકે. તો પ્રિયજનો સાથે સમય પસાર થશે એ પ્રકારના ગ્રહમાન છે. આજે તમને નવી ઓપોર્ચ્યુનિટીઝ, નવી તકો તમને પ્રગતિ માટે મળતી જોવા મળી રહી છે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ મંગલપ્રદ છે. અને વાત કરીશું ઉપાયની. શુભ રંગ આજે આપના માટે લાલ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય છે આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ કરો, મંગલપ્રદ રહેશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ,
ફ અને ઢ આવા જાતકો માટે કાર્યમાં સફળતા અને કીર્તિ આપના માટે મંગલકારી સાબિત થશે. આજે સફળતા મળી શકે, નામના થઈ શકે, ભાગ્યોદયકારક દિવસ છે. ઘરનું વાતાવરણ પણ આજે સુખ શાંતિપૂર્ણ જોવા મળી શકે એટલે ઘરમાં શાંતિનું વાતાવરણ બની રહ્યું છે. શારીરિક અને માનસિક રીતે આજે આપ સ્વસ્થતાનો અનુભવ કરી શકો. આજે ખર્ચમાં વધારો થવાના યોગો છે. આપની તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા આજે આપના ત્યાંથી નીકળતી જોવા મળી શકે અર્થાત પોઝિટિવિટી આપની અંદર ભરપૂર બની શકશે. ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે, મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે નારંગી બની રહી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાનને શેરડીનો રસ ભોગ તરીકે અર્પણ કરી પોતે એનું સેવન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે સાવધાની, તકેદારી રાખવાની આજે આપે આવશ્યકતા રહેશે. સંબંધીઓ સાથે વિવાદ થવાની પૂર્ણ સંભાવનાઓ છે. તમારી વાણી પર સંયમ રાખવો તમારા માટે હિતકર સાબિત થશે. ધાર્મિક દાર્શનિક વિચારો સાંભળવાથી તમને મનમાં શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે એટલે માનસિક શાંતિ માટે આધ્યાત્મિક વિચારોને શ્રવણ કરવું આપના માટે અધિતાવ રહેશે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરશો? તો આજે કાળા તલનું સેવન કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મા ક્રમાંકની રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી તમારું મનોબળ છે એ મજબૂત થતું જોવા મળી રહ્યું છે. ધન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે, નામના મળી શકે છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું આજે આપના માટે લાભદાયી સાબિત થશે. જો વિચારતા હો તો આજના દિવસે કરવું બહુ શુભ સાબિત થશે. તમારું કામ તમારે જાતે જ કરી લેવાની જરૂર છે. આજે બીજા ઉપર જો ભરોસો રાખશો તો ક્યાંક વિશ્વાસઘાત થવાની સંભાવનાઓ છે. આળસ અને પ્રમાદને છોડી દેવા આજે હિતાવ રહેશે. જો આળસ કરી છે તો આજના દિવસના જે પોઝિટિવ બેનિફિટ્સ છે એનાથી વંચિત રહી શકશો એટલે આળસ તો ત્યાગ કરી કામ કરવું હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે બનવાનો છે આસમાની રંગ. ઉપાય છે આજના દિવસે રુદ્રાષ્ટકમનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે આપના માટે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. તો સાથે તમે માનસિક રીતે આજે શાંત રહેશો અને દુનિયાના કોલાહલથી પોતાની જાતને દૂર રાખી શકશો. સંબંધીઓ સાથે ખર્ચ થશે અને એમના દ્વારા જ ધન લાભના યોગો પણ પ્રાપ્ત થતા જોવા મળી રહ્યા છે. સ્પર્ધકોને હરાવી શકાશે. સ્પર્ધામાં તમારો વિજય થતો જોવા મળી રહ્યો છે. પણ તમારી માતાની તબિયત આજે ક્યાંક ખરાબ થઈ શકે એમ છે તો એમની પાસે રહેવું તમારા માટે હિતકર રહેશે. ટૂંકમાં વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે મરૂન રંગ. ઉપાય છે આજના દિવસે દુર્ગા કવચનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 9 થઈ રહ્યો છે. 7 નંબર કેતુનો છે, 9 નંબર ગુરુનો છે. કેતુ ગુરુનો આ યોગ, કેતુ અને મંગળનો આ યોગ જે છે અંગારકતા પ્રદાન કરે છે. આજે માનસિક બેચેની વધવાની સંભાવનાઓ છે. આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવું લાભકારી સાબિત થઈ છે. સમજી વિચારીને કરવું.
દિવસ એકંદરે સાનુકૂળ રહેશે, પણ ક્યાંક ના ક્યાંક માનસિક બેચેનીનો પણ અનુભવ થઈ શકે છે. સાવચેત રહેવાની જરૂર રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજે ભૌમ પ્રદોષ છે. આજે પ્રદોષ અને ભૌમ પ્રદોષ, જે વ્યક્તિની કુંડલીમાં મંગળ ખરાબ હોય એવી વ્યક્તિઓ આજે ખાસ કરીને મંગળ દોષ છે કે માંગલિક છે કે કોઈ પણ પ્રકારનો મંગળનો પીડા છે, તો આજના દિવસે સંધ્યાકાળે પ્રદોષ કાળ જેને કહેવાય છે એ સમયે રુદ્રાભિષેક અવશ્ય કરવો. સાથે સાથે જો દેવું ગર્ભમાં વધી તમારું વધી ગયું તો ઋણ મુક્તિ માટે પણ મંગળ કારણભૂત બને છે. 11 વખત ઋણ મુક્તિ એટલે ઋણ મોચન મંગળ સ્તોત્રનો પાઠ કરી અને રુદ્રાભિષેક કરો, તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. તો આ પ્રયોગ અવશ્ય કરો, જીવનમાં કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે. દેવામાંથી મુક્તિ મેળવવા માટે શિવલિંગ ઉપર કેસર મિશ્રિત જળ અર્પણ કરી રુદ્રાભિષેક પણ આજના દિવસે કરવું કલ્યાણકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે સમય થયો છે આજના દિવસના મહામંત્રને જાણવાનો. નોંધી રાખો આજનો આ મહામંત્ર જેનો જાપ મંગલકારી સાબિત થશે. ઓમ ગણેશ ઋણમ છિંધી વરેણ્યમ હુમ નમઃ ફટ. આ મંત્રનો જપ આપના ઋણમાંથી મુક્તિના માર્ગ આજે પ્રશસ્ત કરશે. આજનો દિવસ આપના માટે કલ્યાણકારી સાબિત કરશે. યથાસંભવ મંત્ર જાપ કરવા આપના માટે શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.